હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે લોકો? તો આજે છે ને આપણે બસ જો નાહી ધોઈ લીધું છે, દીવાબત્તી પૂજા પણ થઈ ગયા છે અને હું છે ને હવે બસ સાતમ આઠમ પછી છે ને હું ગુજરાત જઈશ ને તો ત્યાંથી છે ને મસ્ત મજાના એવા લાલા લઈ આવીશ ને પછી હું તમને છે ને મંદિરના રોજ દર્શન કરાવીશ, પોસિબલ થશે તો. કારણ કે અત્યારે તો મારી પાસે છે ને ભગવાનની છબી ને એવું બધું જ છે. મેં આની પહેલાંય પણ તમને કીધું હતું. તો મસ્ત એવા કૃષ્ણ ભગવાનની અવડીકડી મૂર્તિ છે ને એ આવી જશે ને પછી હું છે ને તમને બધાને રોજ દર્શન કરાવીશ. તો નવાઈ ધોવાઈ ગયું છે, નાસ્તો પાણી થઈ ગયા છે, ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. તો મેં કીધું છે ને હવે આપણે વિડીયો બનાવીએ અને વિડીયોની શરૂઆત કરીએ. તો મસ્ત એવું આપણે છે ને નાહી લીધું છે ને તો છે ને ચલો ફટાફટ છે ને મોઇશ્ચરાઇઝ કરી લઈએ સ્કિનને. અને આજે કાંઈ શું બનાવવાનું છે એ હજી કાંઈ નક્કી નથી. તો મેં કીધું છે ને જ્યારે કાંઈ પણ આગળનું પ્લાનિંગ થશે તો એ પ્રમાણે આપણે તમારી સાથે શેર કરવાનું છે. જો કે તો બસ એક મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડી લો. અત્યારે હું છે ને સનસ્ક્રીન નથી લગાડતી કારણ કે મારે ઘરની બહાર ક્યાંય જવું નથી. ઘણા કહે કે ભાઈ સનસ્ક્રીન લગાડવું જોઈએ. હા, લગાડવું જોઈએ, પણ ઘરમાં આપણે નથી તો ખોટા શું એવું આપણે સ્કિન ઉપર એવું અપ્લાય કરવું જોઈએ. હું છે ને રાત્રે કુવેર પાઠું લગાડું છું, નેચરલ કુવેર પાઠું. એ પણ હું તમારી સાથે શેર કરીશ કે રાત્રે છે ને કુવેર પાઠું લગાડી લઈએ ને સૂઈ જાય ને એટલે સવારે સ્કિન એકદમ મસ્ત થઈ જાય. 3 મહિના આવું ટ્રાય કરજો. જો દેશી હોય ને, દેશી કોઈ પણ એ છે ને વાર લગાડે પણ એની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય. 3 મહિના સતત ટ્રાય કરજો, તમારે જે ખીલ થતા હશે ને ખીલ બધાય બંધ થઈ જશે. હું પહેલા છે ને કરતી પણ હમણાં વચમાં છે ને મેરેજ પછી મારે એ કરવાનું બંધ થઈ ગયું કારણ કે કામ ને એવું બધું વધી જતું હોય એટલે. બાકી મેરેજ પહેલા મારે છે ને ડેઈલી ટેવ જ હતી કે ડેઈલી કુંવર પાઠું લગાડીને પછી જ સૂવાનું એમ રાત્રે. એટલે એવું 6 મહિના કરીએ ને તો જે ખીલના ડાઘ હોય ને એ પણ વયા જાય અને ખીલ થતા તો એકદમ બંધ થઈ જાય અને તમારી સ્કિન છે ને એકદમ લીસી થઈ જાય. તો બસ આવી રીતનું આજનું મેં કીધું બધું. અને હવે છે ને હું તમારી યારે આગળનું જેમ જેમ પ્લાનિંગ થતું જાય એ તમારી સાથે શેર કરતી જઈશ. હવે મારે છે ને જો હું તમને બતાવું, એક જ મિનિટ. આ ઓછાડ છે એ મેં મીશોમાંથી મગાવ્યો છે, એટલે આ નથી મગાવ્યો, બીજો મગાવ્યો છે. હવે આ ઓછાડને હું અહીંયા આગળની સાઈડ ખોસું ને તો પાછળ છે ને આ પાછળની સાઈડ આ સાઈડ છે ને એ ખોસાતો નથી. આટલું છે એ પાછળની સાઈડ નથી ખોસાતું અને કાં પછી આ આગળની સાઈડ નથી ખોસાતું. એટલે મેં મીશોમાંથી નવો મગાવ્યો છે ઓછાડ. હવે એ મીશોમાંથી મેં જે ઓછાડ મગાવ્યો છે ને એ ક્યારે આવે ને હવે ડિલિવરીનું આજ કહે છે, આજ આવી જાય ને તો આઈ હોપ સારું. મેં છે ને ઓલો ફિટેડ સીટ જ બેડશીટ જ મેળવી છે એટલે છે ને કરચલી કે કાંઈ ન થાય. અને આમાં છે ને એવું છે કે આગળ ખોસું ને આ ટૂંકો છે ઓછાડ, મતલબ બેડથી. અને આ ઓછાડ પહેલાં લઈ લીધું તો બેડ પછી લીધો એવું છે. એટલે કંઈ છે ને આમ મેળ જ નથી પડતો ઓછાડનો. એટલે મેં મગાવ્યો છે. હવે આઈ હોપ કે મીશોનું આજ આવી જાય ને તો સારું, હું આ બેડશીટ ચેન્જ કરી દઉં. કારણ કે ગમે એવું થાય કે છે ને એમને આપણે બેઠા ન હોય ને હા બેસીએ ને પછી ઊભા થઈએ ને તો એ કરચલી પડી જ જાય. કારણ કે એક સાઈડ ખોસાય નહીં અને બીજી સાઈડ ખોસાય તો પાછું નીકળી જાય. એટલે એવી તકલીફ થાય છે ને. તો કાંઈ વાંધો નહીં, આપણે મીશોમાંથી આજે આવશે એટલે લગાડી દઈશું અને હું તમને બતાવીશ. મસ્ત એવી આપણી બેડશીટ બનીને તૈયાર થઈ જશે. તો સારું, ચલો આગળનું જેમ જેમ પ્લાન મારું શું થાય એ હું તમારી સાથે શેર કરતી રહીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આજે મેં હેર વોશ પણ કર્યા છે. આવજો. તો હાલો ગાઈઝ, આપણું છે ને લંચ મેં બનાવી લીધું છે આજનું અને હું તમને બતાવી પણ દઉં કે મેં શું બનાવ્યું છે. પછી તૈયાર થઈને ફટાફટ કાંઈ ખાસ એવું કામ નહોતું એટલે પછી મેં બ્લોગિંગ ન કર્યું. પણ અત્યારે મેં લંચ મસ્ત મજાનું પ્રિપેર કરી નાખ્યું છે. અને આમ જો હજી હું બસ મેં લંચ બધું બનાવી લીધું, રોટલી ને શાક ને એવું, એટલે પરસેવો વળી ગયો. આમ પણ કિચનમાં રોટલી ને એવું કરતા હોય ને એટલે ગરમી થાય જ. તો ચલો ફટાફટ હું તમને લંચ બતાવી દઉં અને લંચ બતાવીને જમીને પછી હું તમારી સાથે આગળનો શું પ્લાન છે એ હું તમારી સાથે શેર કરતી રહીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જુઓ ગાઈઝ, આપણે લંચ બનાવી લીધું છે. લંચમાં છે રોટલી, અહીંયા છે કોબી મરચાંનો સંભારો, કાકડી છે, લીલી ચટણી છે, ફુદીના ધાણા મરચી નાખીને મેં બનાવેલી છે. પછી અહીંયા છે છાશ અને આજે તો મેં મસ્ત મજાનું એવું મગછળી દાળનું શાક બનાવ્યું છે. જો વરાળ નીકળે છે એટલે તમને પ્રોપર નહીં દેખાતું હોય
પણ બહુ જ મસ્ત બન્યું છે. તો આ છે મારું આજનું લંચ અને હું જમી અને પછી મળું તમને. તો જોઈ લ્યો ગાઈઝ, તમારા માટે ધુવાડા નીકળતા હતા એટલે પ્રોપર નહોતું દેખાતું, પણ મસ્ત ચટાકેદાર આપણું શાક બન્યું છે. તો ચલો હવે જમી લઈએ, પછી પાછા મળીએ. આ ક્લિપ ખાસ તમારા માટે. તો છે ને જો ગાઈઝ, મસ્ત મજાનું આપણે લંચ બનાવી લીધું છે અને મિંત્રામાંથી એક પાર્સલ પણ આવ્યું છે. મેં એક ટી શર્ટ મગાવેલું હતું. તો ચલો હું તમારી સાથે બતાવું, તમને તમારી સાથે શેર કરું કેવું છે કેવું નહીં, અને પોસિબલ હશે તો હું પહેરીને પણ બતાવી દઈશ. બાકી હું ગમે ત્યારે પહેરીશ ને. અત્યારે ગરમી મને થઈ છે તો હું ઓબ્વિયસલી પહેરું કે ન પહેરું કંઈ નક્કી નથી, પણ તમને બતાવી દઉં. ચલો તો જો ગાઈઝ, કંઈક આ રીતનું આ ટોપ મગાવેલું હતું મેં. હવે હું છે ને તમને ઓપન કરીને બતાવું કે આ મેં છે ને એક્સેલ મગાવેલું છે, એટલા માટે. કારણ કે એક્સેલ મને થઈ જાય છે, પણ પછી બધા ટોપના ફરમાન એવું અલગ અલગ હોય તો આપણને કાંઈ ખબર નહીં, પણ વાંધો નહીં આવે આપણને. તો જાડું છે ફેબ્રિક, જો આ રીતનું છે. હું હમણાં તમને છે ને પહેરીને પણ બતાવી દઉં. તો ચલો ફટાફટ આપણે છે ને હું તમને પહેરીને પણ બતાવી દઉં. તો જો ગાઈઝ, આ રીતનું કંઈક આપણું ટોપ રહેવાનું છે અને મસ્ત એવી પફ સ્લીવ આપેલી છે આમાં. અને લવંડર કલરનું મેં આ ટોપ મગાવેલું છે અને આની નીચે મેં છે ને ગ્રે કલરનું ટ્રાઉઝર પણ મગાવેલું છે. આની નીચે હું પેર કરીશ અને તમે મને સજેસ્ટ કરજો કે આ કેવું લાગે છે આપણું આ ટોપ. તો પફ સ્લીવ છે ને એટલે મને બહુ ગમ્યું. અને એક્સેલ છે, 450 રૂપિયાનું આ ટોપ છે, પણ બહુ મસ્ત છે. ફેબ્રિક પણ એનું જાડું છે એટલે નહીં વાંધો આવે. તો મને આ ગમ્યું છે, પણ તમે પણ મને કમેન્ટ કરજો કે આ કેવું લાગે છે. જો આ રીતનું છે. તો મને તો બહુ જ ગમ્યું છે આ, અને સારું એવું છે. તો તમે જોઈ શકો છો. તો આની નીચે છે ને ક્યુ ટ્રાઉઝર સારું લાગે ને એ પણ મને સજેસ્ટ કરજો. મેં છે ને ગ્રે કલરનું મગાવેલું છે ટ્રાઉઝર, એ પણ હું આની સાથે પહેરી અને પાછું છે ને આખી પહેરીને પછી હું તમને પાછું બતાવીશ કે કેવું લાગે છે ને કેવું નથી લાગતું. તો આનું મને ખાસ કરી દેજો, અને મને આની નીચે હું ક્યુ પહેરું ને ટ્રાઉઝર એ મને કમેન્ટ કરજો. તો ગાઈઝ, વોકિંગનો ટાઈમ થઈ ગયો છે ને, આજે મસ્ત મજાની વસ્તુ બતાવું ચલો તમને. ગાઈઝ, હું વોકિંગમાંથી આવી ગઈ છું અને છે ને મેં પરસેવો એકદમ વળી ગયો હતો એટલે છે ને મેં નાહી ધોઈ લીધું છે. પાછું મતલબ ખોખોરિયું જ ખાઈ લીધું છે ઓલમોસ્ટ, અને મેં ટી શર્ટ પણ ચેન્જ કરી લીધું. પણ છે ને પાણી પીવા ગઈ ને તો ઢોળાઈ ગયું, એટલે એવું છે લાગશે તમને કે બાકી મેં ટી શર્ટ પણ ખોખોરિયું ખાઈને ચેન્જ કરી લીધું છે. અને હવે છે ને એક મોટો ટાસ્ક આવી ગયો છે કે જમવાનું શું બનાવવું. અત્યારે બપોરે તો ખબર જ હોય કે શાક રોટલી ને સંભારો ને એવું બધું જ હોય, પણ અત્યારનું મતલબ કોને કોને આવું થાય છે મને કમેન્ટ કરજો. તો કે સાંજે વિચારવું પડે કે આજે શું બનાવવું છે, જમવામાં શું બનાવવું છે એવું. મારે અત્યારે સાંજે છે ને બહુ એવું થાય કે સાંજે શું બનાવવું એમ. તો છે ને આજે મેં બપોરે તમને છે ને લંચમાં જે ચટણી બતાવી હતી ને એ લીલી ચટણી બનાવવાની છે. થોડોક ફોદીનો પડ્યો છે, ધાણાભાજી પડી છે અને મરચી પડી છે, અને એના માટે છે ને અત્યારે લસણ પાછું ફોલવું પડશે. તો હું છે ને ડિસાઈડ કરી લઉં કે શું બનાવવાનું. ચટણી તો બનાવવાની જ છે, તો લસણ ફોલી નાખું. અને મેં ઝેપ્ટોમાંથી છે ને વસ્તુ પણ મગાવેલી છે, તો એ વસ્તુ આવે એટલે એ હું તમારી સાથે શેર કરું, અને શું બનાવવાનું છે ને અત્યારે એ નક્કી કરી લઉં, અને ચટણીની રેસીપી તમારી સાથે શેર કરું. તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને ચટણી બનાવવા માટે અહીંયા ધાણા અને ફોદીનો બે મિક્સ છે. આને ઉમેય છે ને હવે આપણે ક્રશ જ કરવાનું છે. તો મસ્ત એવું છે ને વ્યવસ્થિત પાણીએથી આપણે 3 થી 4 પાણીએથી ધોઈ નાખશું, કારણ કે જો આ જે ડાળખા હોય ને એમાં ઓલું મતલબ ધૂળ માટી ને કચરો ને એવું બધું હોય એટલા માટે. અને અહીંયા મેં આટલી મરચી લીધી છે, આટલી મરચી આપણે આટલી ચટણીમાં એડ કરવાની છે. અને મારી પાસે છે ને આદુ નથી,
તો આદુ તમારી પાસે હોય ને તો તમે આમાં ખાસ એડ કરજો. અત્યારે મારી પાસે આદુ નથી, હું થોડાક સિંગદાણા પણ આમાં એડ કરીશ અને બધા મીઠું ને એવું બધું હું એડ કરીશ. તો લસણ પહેલાં હું ફોલી લઉં, પછી હું તમને બતાવું. અને આને પણ હું ધોઈને વ્યવસ્થિત વ્યવસ્થિત ધોઈ નાખું એમ. ગાઈઝ અહીંયા છે ને ઝેપ્ટોમાંથી છે ને મેં મગાવ્યું હતું ને એ બધું આવી ગયું, હું તમને બતાવું. અને અહીંયા આપણે દૂધી બટાકાના શાકનો પ્લાન છે. અને જો મેં અહીંયા છે ને આ ધોવા પણ મૂકી દીધું છે, મતલબ પાણી રાખી દીધું છે. હવે હું જ્યારે બનાવીશ ને ત્યારે હું આ હજી 3 થી 4 પાણીએ ધોઈ નાખીશ. તો આવું બધું છે. અને હું જો આમાં ફટાફટ તમને બતાવી દઉં. જો 4 પેકેટ દૂધના લીધા છે અમૂલ ગોલ્ડના. જો 4 પેકેટ દૂધ છે. પછી મગાવ્યા છે આ બુલેટ ચીલી કહેવાય મરચા, બહુ તીખા હોય. પછી એલચી કેળા મગાવ્યા છે અહીંયા આપણે, એલચી કેળા છે. અને મગાવ્યું છે 200 ગ્રામ પનીર. આપણે પનીરનું શાક અવારનવાર બનાવતા હોય તો આટલું બધું મેં મગાવ્યું છે ઝેપ્ટોમાંથી. અને ફટાફટ હું છે ને શાક બનાવી લઉં અને ચટણી બનાવું ત્યારે તમારી સાથે શેર કરું. તો ચટણી બનાવવા માટે મેં છે ને અહીંયા જેટલી તમને મરચી બતાવી હતી ને 8-9 મરચી હતી તીખી. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું નાખવાની. તો મેં અહીંયા 8-9 જેટલી મરચી એડ કરી છે, 8-10 કડી લસણની એડ કરી છે. હવે છે ને આપણે આમાં નિમક એડ કરવાનું છે. આ 1 ચમચી જેટલું નિમક એડ કરશું આપણે. પછી એમાં એડ કરવાનું છે આપણે જીરું. તો આ 1 ચમચી જેટલું આપણે આમાં જીરું પણ એડ કરી દઈશું. હવે છે ને આપણે સિંગદાણા એડ કરવાના છે, તો હું એ લઈ લઉં. પછી આપણે એમાં સિંગદાણા પણ હજી એડ કરશું. તો જુઓ આ છે ને આપણા સિંગદાણા છે. હવે છે ને મારે કેમેરો એડજસ્ટ કરવો પડશે. તો છે ને થોડાક એવા મુઠ્ઠી 1 જેટલા આપણે સિંગદાણા પણ આમાં એડ કરશું. આ એક તો છે ને આખું ભરેલું છે ને એટલે દેખાતું શું આમ નીકળતા નથી, આમાં વાર લાગે છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડાક એવા નીકળી જાય ને બસ એટલે આપણું કામ રડી ગયું. તો જો આટલા સિંગદાણા એડ કરવાના છે. તો ચલો હું તમને પાછું બેક કેમેરા કરીને બતાવી દઉં. તો જો મેં સિંગદાણાની બોટલમાંથી આટલા સિંગદાણા લીધા છે. પછી છે ને આ આઈસ ક્યુબ છે, 3 આઈસ ક્યુબ લીધા છે, એ પણ આમાં આપણે એડ કરી દઈશું. અને હવે છે ને આ ફુદીનો અને ધાણા ભાજી એ બંને આપણે એડ કરી દઈશું આમાં. તમે ડાળખા તમને ન પસંદ હોય તો તમે ડાળખા કાપીને પણ નાખી શકો. પણ આમાં શું એકદમ ચટણી થઈ જ જાય, એટલે બહુ કાંઈ તમારે છે ને ઓલું આમ એક્ઝેક્ટ આપણે કેમ જે પાણીપુરીમાં ને એવી રીતે કરતા હોય એમ તમે ન કરો ને તો પણ ચાલે, એટલા માટે. તો બસ હવે છે ને આ એકાદું છે એને આપણે લઈ લઈએ. અને હવે આનું ઢાંકણું ઢાંકી દેવાનું છે અને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે. તો હું તમને બતાવું. તો જો આવી રીતે છે ને બધું મેં જેટલી વસ્તુ બતાવી. આમાં એક આદુ મિસિંગ છે. તમે આદુ મારી પાસે અત્યારે અવેલેબલ નથી ને એટલે મેં નથી એડ કર્યું. તમારી પાસે હોય ને તો તમારે જરૂર નાખવું. તો જો હવે આ બધું છે ને આપણે બ્લેન્ડ કરી લેશું. આમાં આઈસ ક્યુબ આપણે એડ કર્યો છે ને 3 આઈસ ક્યુબ, એટલે એનું પાણી થશે. પણ જો તોય છે ને એક રસ ન થાય ને મતલબ ચટણી, તો પાછું છે ને ઉતારી અને 1-2 ઘૂંટડા જેટલું પાણી આપણે એડ કરશું. મિક્સર તો ચાલુ કર્યું જ નથી. હવે છે ને આ વધારે ક્વોન્ટિટીમાં છે એટલા માટે કાંઈ નહીં કરવાનું. આને છે ને સ્પૂન લઈ લેવાની અને સ્પૂનેથી છે ને ઉપર નીચે કરતું જવાનું, એટલે જે આઈસ ક્યુબ હોય ને એનું ઈ મનસે ઓગળવા, એટલે વ્યવસ્થિત આપણી ચટણી બનીને રેડી થઈ જશે.
આવું 2-3 વાર કરવાનું એટલે થઈ જાય, કારણ કે વધારે છે ને થોડીક એટલા માટે. તો છે ને પાછું છે ને આવી રીતે હલાવવાનું. હવે મને એવું લાગે છે કે થોડુંક એવું પાણી એડ કરવું પડશે આમાં. તો આપણે જો એકાદ ઘોટડા જેટલું જ પાણી એડ કરવાનું છે, બહુ વધારે એડ નથી કરવાનું, કારણ કે આપણે ચટણી છે ને થીક રાખવાની છે એટલા માટે. બસ જો આવી રીતે છે ને હલાવતું રહેવાનું, બી ન જાતા, થોડીક વાર લાગશે. એકદમ રેડી થઈ ગઈ છે, કારણ કે એમાં છે ને આપણે બધું ફૂલ નાખી દીધું હતું ને, એટલે શું મિક્સરમાં હલાવવાની મતલબ એને પણ ફરવાની જગ્યા જોતી હોય ને, એટલે ન ફરે, એટલે આપણે ચમચીએથી મરચી નાખી જ ને એનું તીખાસ બહુ જ થઈ ગઈ છે. તો હું તમને છે ને હવે બેક કેમેરા કરીને પણ બતાવી દઉં. તો જુઓ ગાઈઝ, આપણી એકદમ ટેસ્ટી એવી, તમે આને છે ને કાચી ડુંગળી સુધારીને એની ઉપર આ નાખીને, આ ચટણી નાખીને પણ ખાઈ શકો, જેમ ઢાબામાં મળે છે. બહુ મસ્ત લાગે આ ચટણી. ખાલી એક આદુ મિસિંગ છે, તમે આદુ એડ કરજો, 1-2 ટુકડા, એટલે બહુ જ મસ્ત થશે. જો કે આ આદુની આમાં કંઈ નીડ નથી, મારી પાસે નહોતું, ન હોય તો ચાલે એટલા માટે, બાકી હોય તો નાખવાનું જ. તો હવે છે ને હું આને આ પ્લાસ્ટિકનો ડબ્બો છે ને એમાં હું આ ચટણી ભરી લઈશ. તો આપણી ચટણી બનીને તૈયાર છે. આપણું ડિનર પણ રેડી થઈ ગયું છે. ડિનરમાં મસ્ત મજાનું દૂધી બટેકાનું શાક બનાવ્યું છે, ભાખરી છે અને છાશ છે, અને આપણે તાજી બનાવેલી લીલી ચટણી છે. તો આવી જાઓ તમે બધા પણ ડિનર કરવા, અને ડિનર કરીને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે અને હવે બસ રાતનો ટાઈમ થઈ ગયો છે સૂવાનો. ઓલમોસ્ટ જમીને બધું કામ પણ કરી લીધું છે અને હવે બસ સૂવાનો ટાઈમ છે. તો એ પહેલાં હું છે ને મારા ફેસ ઉપર એલોવેરા છે ને એ અપ્લાય કરી લઈશ, અને એનાથી છે ને તમારે ખીલના ડાઘ અહીંયા મને એક થયું છે, કારણ કે હું હમણાં 3-4 મહિના થયા એલોવેરા છે ને ફેસ ઉપર લગાડતી જ નહોતી, એટલા માટે. તો હું છે ને બસ લગાડી લઉં, એનાથી તમને ખીલ પણ મટી જશે, ખીલના ડાઘ પણ વયા જશે. તો તમારે સતત 1 મહિનો સુધી લગાડતું રહેવાનું છે, કારણ કે દેશી હોય ને એ છે ને વાર લગાડે, કારણ કે આપણે જે બધું ફટાફટ જોતું હોય ને એ ન થાય. આયુર્વેદિક અને દેશી હોય ને થોડીક વાર લગાડે, પણ એની સાઈડ ઇફેક્ટ તો ન જ હોય. તો હું તો લગાડું છું, એટલે મને તો કાંઈ વાંધો નથી આવતો. તો બહુ હવે આપણે વધારે અહીંયા વ્લોગને નહીં લાંબો કરીએ, અહીંયા આપણે વ્લોગનો અંત, તો વધારે લાંબો હવે વ્લોગ નથી કરતા, અહીંયા હું વિડીયોને એન્ડ આપું છું. અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મજામાં રહેજો. જય શ્રી કૃષ્ણ. આવજો.